નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું. આજે આપણે સીસીની જે એક્ઝામ છે તે સીસીની એક્ઝામમાં જે આપણી રિસ્પોન્સ શીટ આવી છે તેના ઉપરથી આપણે રિઝનિંગના પ્રશ્ન સોલ્વ કરવાના છે. જેવી રીતે જે શીટની રિસ્પોન્સ શીટ મારી પાસે આવશે તેવી રીતે હું તમને રિઝનિંગના પ્રશ્ન સોલ્વ કરાવીશ. હવે આ પ્રશ્ન કેના માટે ઇમ્પોર્ટન્ટ છે? તો સૌથી પહેલાં જે બિગિનર્સ છે, એટલે કે જે વિદ્યાર્થી મિત્રો હવે નવી એક્ઝામની તૈયારી કરવા માગે છે તેના માટે ઉપયોગી છે. કેમ કે ત્યાં પ્રશ્ન જોશે તો તેને ખ્યાલ આવશે કે એક્ઝામમાં કેવી પેટર્નના પ્રશ્ન પૂછાતા હોય છે અને કેવા પ્રશ્નની તેને તૈયારી કરવી. અને જે વિદ્યાર્થી ઓલરેડી તૈયારી કરે છે તેના માટે પણ જરૂરી છે, કેમ કે જે વિદ્યાર્થી તૈયારી કરે છે તેને ખબર પડશે કે આવા પ્રશ્ન એક્ઝામમાં હતા. જો તમે એક્ઝામ આપી હોય તો એક જ શિફ્ટની એક્ઝામ આપી હશે. જો તમે બધા પ્રશ્ન જોશો તો તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે આવા પ્રશ્ન એક્ઝામમાં પૂછાતા હોય છે, તમારું લેવલ કેટલું છે, મતલબ કે કેટલા પ્રશ્ન તમને આવડે છે અને હજી તમારે કેટલી તૈયારી કરવાની બાકી છે. અને મેઇન વસ્તુ કે જો તમે હવે આગળ EMCની તૈયારી કરતા હોય, પોલીસ કોન્સ્ટેબલ, PSIની તૈયારી કરતા હોય કે કોઈ પણ એક્ઝામની GPSCની તૈયારી કરતા હોય કે ઇવન બેંકની તૈયારી, RRB, BO ક્લાર્ક કોઈ પણ તૈયારી કરતા હોય ને, આ પ્રશ્ન તમારા માટે ખાસ ઉપયોગી થશે. કેમ કે આ પ્રશ્ન છે ને તે ગુજરાત ગૌણ સેવા મંડળના પ્રશ્ન છે. તમે જુઓ કે ઓછામાં ઓછી 50 શિફ્ટ હોય તો પણ તેના 40 પ્રશ્ન લેખે 2000 પ્રશ્ન થાય. તમે 1000 પ્રશ્ન પણ કરો, કેવા પ્રશ્ન? જે ઓથેન્ટિક પ્રશ્ન. તો એક બુક જેટલા પ્રશ્ન થઈ જાય. આપણે બુક ગોતતા હોય કે 500 ક્વેશ્ચનની, મોસ્ટ આઈએમપી 500 ક્વેશ્ચનની કોઈ બુક મળે, તે સોલ્વ કરી તો આપને તેમાંથી ખબર પડે કે કેટલા પ્રશ્ન આવડે. તો આનાથી વધારે ઓથેન્ટિસિટી વાળી કોઈ વસ્તુ નથી, કેમ કે ખુદ એક્ઝામિનરે પ્રશ્ન કાઢેલા છે. આ પ્રશ્ન સોલ્વ કરવા તમારા માટે ખાસ જરૂરી છે. કોઈ પણ એક્ઝામ આપતા હોય, જો આ પ્રશ્ન સોલ્વ કરશો તો તમને એક્ઝેક્ટલી લેવલ ખબર પડશે કે તમારે કેવા લેવલના પ્રશ્નની તૈયારી કરવી જોઈએ. સ્પેશિયલી ક્લાર્કની પરીક્ષા, કોઈ પણ ક્લાર્કની પરીક્ષા કે જેમાં રિઝનિંગ આવતું હોય તેના માટે આ ઇમ્પોર્ટન્ટ છે. તો હું ધીરે મારાથી જેટલા શિફ્ટના મારી પાસે પ્રશ્ન આવે તે હું તમને કરાવીશ, અને એ પણ ખાસ રિઝનિંગના પ્રશ્ન. હું તમને બધા રિઝનિંગના પ્રશ્ન કરાવીશ. તો આપણે ચાલુ કરીએ. આજે મારી પાસે જે છે ને તે જો 9/5/2024 12 થી 1 વાગ્યા વચ્ચેની શિફ્ટ હશે ને તેના પ્રશ્ન છે. તો જોઈએ આપણે. જો તો પેલો પ્રશ્ન છે, જો આમાં આપણે શું આપેલું છે કે જ્યારે દર્પણને AB રેખા ઉપર ઊભું રાખવામાં આવે તો ત્યારે કઈ આકૃતિ દર્પણની છબી હશે. એટલે જુઓ, અહીંયા કણે આપણે આ A અને B જે આપેલ છે ને, આ A અને B આપણે આ દર્પણ આપેલ છે. તો આ બાજુ તેનું પ્રતિબિંબ હશે. મોટાભાગના આપણે જે પ્રેક્ટિસના દાખલા કરતા તેમાં શું હતું, આ બાજુ આપણે દર્પણ આપતા. આમાં આપણે આ બાજુ આપેલ છે તો કાંઈ ફેર ના પડે. કોન્સેપ્ટ ખ્યાલ હોય તો તમને ખ્યાલ આવી જાય. આપણે જેમ આગળ દર્પણવાળા દાખલા જોયું હતું તેમાં શું હતું કે જો આ જે બાજુ છે ને તે પહેલાં આવશે અને આ ભાગ છે ને તે પછી આવશે. જે દિશા હોય તે જ દિશામાં રહેશે. તો કેવી રીતે આ સાઈડ આવે? તો જો અહીંયા છે ને આવી રીતે આવે કે આ બાજુ આ રીતે અહીંયા કણે આમ કપ આવી જશે. આ રીતે આપણે જોઈએ તો જુઓ, આ રીતે આમ કપ આવી જાય અને આ બાજુ આમ છે ને અહીંયા કણે આ રીતનું જે આ હેન્ડલ છે તે હેન્ડલ આ બાજુ આવી જાય. કેમ કે જે દૂર હોય દર્પણથી તે દૂર દેખાય, જે દર્પણથી નજીક હોય તે નજીક દેખાય. સિમ્પલ. તો આમાં આપણે જોઈએ તો કયો ઓપ્શન છે? તો જો આ તો નહીં આવે કોઈ સંજોગોમાં. 3 ઓપ્શન છે, તેમાંથી આ બંને ઓપ્શન જુઓ. આમાં અહીંયા કણે ડાર્ક શેડો આપેલો છે, જુઓ આ. તો આવો ડાર્ક શેડો આપણામાં છે. તો જુઓ, હું કાઢી નાખું એટલે તમને ખ્યાલ આવે. હવે જુઓ તમે, આમાંથી અહીંયા કણે ડાર્ક શેડો નથી. જેવો શેડો અહીંયા આપેલ છે એવો શેડો અહીંયા ક્યાંય નથી. તો આ ઓપ્શન નો આવે, આ ઓપ્શન પણ નો આવે. આમાં પણ અહીંયા ડાર્ક શેડો છે, આ પણ નો આવે. તો આ આપણો જવાબ થઈ ગયો. જો આનું એક્ઝેક્ટ ઉલટું આ છે તો ચોથો આપણો જવાબ આવી જશે. તેના પછીનો પ્રશ્ન જોઈએ. તેના પછીનો પ્રશ્ન શું છે? તો જુઓ, એ વિકલ્પ પસંદ કરો જે સંખ્યાને એવી જ રીતે દર્શાવેલ સેટમાં આપણે સંબંધિત હોય. એટલે કે જો આ આપણે એક સેટ આપેલ છે, આ બીજો સેટ આપેલ છે, તો આપણે ઓપ્શનમાંથી એ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે કે જે આ બંનેનો જે રિલેશન છે ને તે જ રિલેશનમાં હોય. આમાં એવી રીતે પણ પૂછે કે 3 એ રિલેશનમાં હોય ને 1 ન હોય, એ પણ સિલેક્ટ કરવાનું પૂછી શકે. તો રકમ વાંચવી ખાસ જરૂરી છે. તો આ બંને વચ્ચે શું રિલેશન છે? તો જો જોતાં જ આપણે ખ્યાલ આવી જાય કે 41 અને 47 વચ્ચે 6નો તફાવત છે અને એ પણ 6 પ્લસ થાય છે. 41માં 6 ઉમેરી તો 47 થાય. એવી રીતે 47માં 6 ઉમેરી તો કેટલા થાય? 53 થાય. 47 ને 6 53. આમાં આપણે જોઈએ તો જો 55માં 10 માઇનસ કર્યા તો નહીં આવે. 53 ને 6 59, એટલે આ આપણો જવાબ આવશે.
આગળ આપણે જોઈ લઈએ તો ખ્યાલ આવી જાય, આમાં પણ એવું નથી, આમાં પણ નથી, એટલે કે બીજો આપણો જવાબ આવી જશે. સિમ્પલ છે મિત્રો. આશા રાખું છું કે તમને સમજાતું હશે. જો ના સમજાતું હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. તેના પછીનો પ્રશ્ન જોઈએ. એ આકૃતિ વિકલ્પ સિલેક્ટ કરવાનો છે કે જે ક્વેશ્ચન માર્કમાં અહીંયા આપણે સોલ્વ થઈ જાય. તો અહીંયા કઈ આકૃતિ બંધ બેસે છે તે જોવાનું છે. બસ એનાલિટિકલ રીતે તમારે જોવાનું છે, ખ્યાલ આવી જાય. સિમ્પલ છે. જુઓ મિત્રો, અહીંયા કણે જે છે તો આ રીતે આમ ચોરસ હોય, આ રીતે અહીંયા કણે આ જે વર્તુળ છે એ રીતે અહીં વર્તુળ આવે. હવે આટલું આવશે તો આપણે ખ્યાલ જ છે, તે જોઈએ. પછી આગળ બીજા વિકલ્પ જોઈએ તો જો આમાં આવી શકે, આમાં ન આવી શકે કેમ કે આ ઊંધું વર્તુળ આપ્યું છે તો આ નહીં આવે. આમાં જુઓ તો આ આવી શકે, આ પણ નહીં આવે. કેમ? જો આમાં વર્તુળ છે તે વચમાં અહીંયા કણે ડોટ આપ્યું છે, આપણે કંઈ એવો ડોટ આમાં નથી, એટલે આ ઓપ્શન પણ નહીં આવે. આ બે ઓપ્શન છે. હવે તે બંનેમાં જુઓ, આ બંને ઓપ્શન જોઈને તમને ખ્યાલ આવે કે તે બંનેમાં ડિફરન્સ શું છે. આમાં છે, જો આમાં ચોરસ છે ને એની ઉપર આ રીતે બે લાઈન કરેલી છે, આમાં ચોરસ ઉપર લાઈન નથી, એક જ લાઈન છે ને તે કપાઈ છે. તો આમાં પણ આપણે એવું જ છે, જો આ ચોરસની ઉપર એક લાઈન છે ને તે પણ કપાઈ છે. આવી રીતે ક્યાંય આમ લાઈન ઓવરલેપમાં આપેલી નથી, એટલે આ પણ નહીં આવે. ત્રીજો આપણો જવાબ આવી જશે. તમારે બસ એલિમિનેટ કરવાના છે ઓપ્શનને, કે કયો ઓપ્શન ના આવી શકે. તો એલિમિનેટ કરો એટલે તમારે ઓછામાં ઓછા સમયમાં જવાબ આવી જાય. બસ એ જ છે એનાલિટિકલ રિઝનિંગ, કે તમારે એનાલિસિસ કરવાનું છે અને એના ઉપરથી જવાબ મેળવવાનો છે. તેના પછીનો પ્રશ્ન જોઈએ. આ વિડીયો મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આ વિડીયો તમારે કોઈ પણ એક્ઝામ માટે તમને ઉપયોગી થવાનો છે. તો તમારા મિત્રો જે તૈયારી કરતા હોય તેને પણ આ વિડીયો શેર કરી દેજો. આમાં આપણે શું કીધું છે કે જો આ 1 અને આ બે આપને વિધાન આપેલા છે, આ પ્રશ્ન આપેલો છે. આપણે આ વિધાન ઉપરથી જોવાનું છે કે આ પ્રશ્નનો જવાબ આમાંથી કયા વિધાન ઉપરથી આપણે આપી શકીએ. કોઈ એકથી આપી શકીએ, બંનેથી આપી શકીએ, કે બંને સાથે મળીને આપી, કે બંને અલગ અલગ પણ આપી શકે, તે આપણે જોવાનું છે. તો પ્રશ્ન શું છે? ફેડરલ બેંકમાં કેટલાક કર્મચારીઓ સ્વૈચ્છિક નિવૃત્તિનો વિકલ્પ પસંદ કર્યો. કે સ્વૈચ્છિક એટલે પોતાની રીતે નિવૃત્તિ. જો નિવૃત્તિ બે રીતે હોય, એક તો તમારી એજ થઈ જાય કે હું જે જગ્યાએ જોબ કરું છું ત્યાં 28 વર્ષની મેક્સિમમ એજ છે, તો 58 વર્ષની મેક્સિમમ એજ છે, તો 58 વર્ષે હું ઓટોમેટિક નિવૃત્ત થઈ જઈશ. અને બીજું એ છે કે મારી 55 વર્ષની એજ થઈ છે, પરંતુ મેં 3 વર્ષ પહેલાં સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ આપી દીધી, તો તેને કહેવાય સ્વૈચ્છિક નિવૃત્તિ, જેને આપણે કહીએ ને વોલેન્ટરી રિટાયરમેન્ટ, કે રિટાયરમેન્ટ પહેલાં સ્વૈચ્છિક રીતે રિટાયરમેન્ટ લેવું. અને બીજું સ્વૈચ્છિક નિવૃત્તિ આપણે કીધી છે. બાકી રાજીનામું પણ કીધું હોય. રાજીનામું ક્યારે હોય? કે જોબ તમે છોડી દો, બીજી જોબ મળે તો તેને રાજીનામું કહેવાય. આપણે આમાં નિવૃત્તિની વાત કરી છે. નિવૃત્તિ એટલે ફરજમાંથી નિવૃત્ત થઈ જવું. તો આપણે જોઈએ તો જો 30 કર્મચારીઓ 2009માં નિવૃત્ત થયા. આમાંથી આપણે કાંઈ નથી ખબર પડતી. 2009માં નિવૃત્ત થયા છે તો સ્વૈચ્છિક રીતે પણ થયા હોય, તેની એજ થઈ ગઈ એટલે પણ થયા હોય. તો પહેલાં એક વિધાનથી જવાબ નહીં આવે. બીજું વિધાન જોઈએ. 120 કર્મચારીઓ 2027માં નિવૃત્ત થશે. 120 વિદ્યાર્થીઓ 2027માં નિવૃત્ત થશે. તો નિવૃત્ત થશે પણ સ્વૈચ્છિક રાજીનામાની કાંઈ વાત નથી, એક પણમાં વાત નથી, એટલે બંને સાથે મળીને પણ પર્યાપ્ત નથી. એટલે કે આમાં આપણે જોઈએ તો જો બંને પર્યાપ્ત નથી, ક્યાં આવશે? ઓપ્શન 2માં ન તો વિધાન 1 ન તો 2 પર્યાપ્ત છે, એટલે કે બીજો આપણો જવાબ થઈ જશે. તેના પછીનો પ્રશ્ન જોઈએ. જો તેના પછી આપણે શું આપેલું છે? આમાં આપણે સિમ્બોલ આપેલા છે. આવા દાખલા આપણે ઘણા બધા દાખલા આવા કર્યા હતા, જે આપણે પ્રેક્ટિસ પ્રશ્ન કર્યા હતા તેમાં. તો જો આમાં આપણે માઇનસને આ સિમ્બોલ તરીકે દર્શાવવાનું છે, ગુણ્યાને આ સિમ્બોલ તરીકે, પ્લસને આમાં અને ભાગાકારને આમાં. તો તેના પ્રમાણે કયું સમીકરણ સાચું થાય? તો આમાં તમે મૂકતા જાઓ એટલે તમને ખ્યાલ આવી જાય. જેમ કે આપણે પહેલેથી કરીએ તો પહેલાંમાં શું થશે? જો 10 પ્લસ એટલે આપણે શું આપેલું છે અહીંયા જોઈએ આપણે, તો જો પ્લસ એટલે આપણે ચાલો ભાગાકાર, ભાંગ્યા 5, ગુણાકાર એટલે +20, બરાબર 18, ગુણાકાર એટલે આપેલું છે પ્લસ, માઇનસ એટલે ગુણાકાર, 2 × 4 એટલે 8. તો 10 ને 5 વડે ભાંગીએ તો કેટલા થશે? 2. 20 ને 2 22, તો 18 ને 8 થઈ જશે 26. તો પહેલો જવાબ નહીં આવે, પહેલો ઓપ્શન ખોટો છે, તેને આપણે ભૂસી નાખીએ. તેવી રીતે બીજો ઓપ્શન જોઈએ તો 20 વત્તા એટલે શું થઈ જશે? અહીંયા આપણે આપેલ છે ભાગાકાર, તો 20 ને 5 વડે ભાંગીએ, અહીંયા જુઓ 20/5, આવી રીતે આપણે લખી શકીએ. માઇનસ, તો માઇનસને આપણે આપેલું છે ગુણ્યા વડે, ગુણ્યા 7, બરાબર 7 ગુણ્યા ગુણાકાર એટલે શું આપેલું છે આપણે? +13,
અને માઇનસ એટલે ગુણાકાર 17. હવે જુઓ અહીંયા કણે 13 ગુણ્યા 17 આપણે કરીએ એટલે 130 જેટલી રકમ થાય. અને 5 ચોક 20, 7 ચોક 28 આવે છે, તેના કરતાં મોટી રકમ થઈ જાય તો બીજો ઓપ્શન ન આવે. ગુણાકાર કરવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણે ખ્યાલ આવી જાય. ત્રીજો ઓપ્શન જોઈએ તો જુઓ 10 માઇનસ એટલે ગુણાકાર ગુણ્યા 5 ભાંગ્યા એટલે -20 એટલે 50 - 20 એટલે શું આવી જશે? 30 આવી જશે. સામેની બાજુ પણ 30 આવવું જોઈએ તો 30 પ્લસ એટલે શું આપેલું છે? ભાગાકાર 3 અને ગુણાકાર એટલે +20. તો જો 3 દાન 30 અને 20 ને 10 30 થઈ ગયું. અહીંયા પણ 50માંથી 20 થાય તો 30 આવી જાય. એટલે કે આ સમીકરણ સંતુલિત થાય છે તો ત્રીજો આપણો જવાબ આવી જશે. ચોથો પણ તમે જાતે સોલ્વ કરી શકો, જવાબ નહીં આવે કેમ કે એક જ ઓપ્શન સાચો હશે. તો આવી રીતે છે. આમાં જેટલા ગુણાકાર તમારે મનમાં થાય એટલા મનમાં કરવાના છે. તેના પછી જોઈએ જો સેમ વસ્તુ છે પણ આમાં આપણે ABCD આપેલી છે. તો એના પ્રમાણે અહીંયા જોઈએ તો સિમ્પલ છે. જો 5 એનો અર્થ શું થઈ છે? ગુણાકાર એટલે ગુણ્યા 4, પછી C એટલે -7, B એટલે +21 અને D એટલે ભાગાકાર. કેટલા ભાગાકારમાં 7 કરીએ તો 7 × 21 થઈ જશે. તો અહીંયા જોઈએ તો 5 ચોકા 20 -7 + 3 તો 7માંથી 3 જાય તો 4 એટલે 20માંથી 4 બાદ કરીએ તો 16. 16 ક્યાં આપેલ છે? ચોથા નંબરમાં, એટલે ચોથો આપણો જવાબ થઈ જશે. તેના પછીનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલી તાર્કિક શ્રેણીને પૂર્ણ કરવા માટે પ્રશ્ન ચિહ્નની જગ્યાએ શું આવશે તે આપણે શોધવાનું છે. તો જો 9, 4 આપણે ખબર પડે. પહેલાં આ બે ઓપ્શન જોવો ને તો તમને ખબર પડે 3નો સ્ક્વેર 2નો સ્ક્વેર છે, પરંતુ આગળ એવું કંઈ નથી એટલે એવું તો કાંઈ છે નહીં. તો 9, 4, 8, 3, 6, 1 આટલું જોતાં તમને ડાયરેક્ટ સ્ટ્રાઇક થઈ જવું જોઈએ કે ડબલ સિરીઝ છે. અહીંયા આપણે અલગ લખું તો જો 9, 8, 6 એવી રીતે નીચે 4, 3, 1. હવે જો 9માંથી 1 ઘટ્યો અને 8માંથી 2 ઘટ્યા. અહીંયા કણે આવી રીતે જોવો આમ આપણે 1 મૂકીને આમ આવી રીતે ઉપર એવી રીતે આ શ્રેણીમાં આમ તો અહીંયા કણે 1 ઘટ્યો, અહીંયા 2 ઘટ્યા. એટલે કે જો એવી રીતે હોઈ શકે કે અહીં 1 ઘટ્યો પછી 2 ઘટ્યા તો 3 ઘટ્યા હોય, અથવા 1 ઘટ્યો એના ડબલ 2 ઘટ્યા એના ડબલ 4 ઘટ્યા હોય. બંને પોસિબિલિટી હોય. અહીંયા કયો નંબર આવશે? 6 પછી આવશે. 1 મૂકીને 6 પછી થાય. તો જો બંનેમાંથી કોઈ એક જ ઓપ્શનમાં આપણે હશે તો આપણે અહીંયા જોઈએ તો 6માંથી 3 જાય તો શું આવે? 3 આવે. અને 6માંથી 4 જાય તો શું આવે? 2 આવે. 2 અથવા 3 કોઈ પણ ઓપ્શનમાં હોઈ શકે અને તે આપણો જવાબ હોય. તો જો -3 આપેલ છે, 3 નથી એટલે આ જવાબ નહીં આવે, 2 જવાબ આવશે. આમાં આપણે 3 નથી આપેલો, 3 આપ્યો તો 2નો આપ્યો એટલે ચોથો આપણો જવાબ થઈ જશે. તેના પછી જોઈએ જો આ પણ એ જ છે. સેમ આપણે જોયું તે છે. ABCDની જગ્યાએ આપણે સિમ્બોલ આપેલા છે. ખાસ કાંઈ ફેર ન પડે, સિમ્પલી આપણે કરી નાખવાનું છે. તો જો આ 2 હેઝ એટલે ગુણાકાર 5, સ્ટારનો મતલબ વત્તા 25, @ એટલે ભાગાકાર એટલે અહીંયા 5 અને ડોલરનો મતલબ -11. તો જુઓ અહીંયા કણે 5 આવી જશે તો 5 તો 10 ને 5 15માંથી 11 જાય તો 4 એટલે કે બીજો આપણો જવાબ આવી જશે. તેના પછીનો પ્રશ્ન જોઈએ. શ્રેણી આપેલી છે, ક્વેશ્ચન માર્કની જગ્યાએ આપણે શોધવાનું છે. તો જુઓ સિમ્પલી જોઈએ તો આમાં આપણે ગુણાકાર જેવું કંઈ હોય એવું તો લાગતું જ નથી, ડાયરેક્ટ ખ્યાલ આવી જાય. તો અહીંયા કણે આપણે જોઈએ તો જો 13 ને 4 17 એટલે અહીંયા 4 આવ્યા, 17 ને 2 19 એટલે 2 આવ્યા, 19 ને 4 23 એટલે 4 આવ્યા, 29 ને 2 31 એટલે 2 આવ્યા. તો બસ સિમ્પલ થઈ ગયું. અહીંયા કણે 37 ને 4 31 એટલે 4 આવ્યા. તો આવી રીતે અહીંયા કણે 4 ઘટ્યા હતા તો હવે કેટલા આવશે? 2 આવશે. 2 4 2 4 એવી રીતે છે એટલે 2 ઘટે તો 11 એટલે કે બીજો આપણો જવાબ આવી જાય. બસ આ તમને જેટલું જલ્દી સ્ટ્રાઇક થાય ને એટલું તમે જલ્દી જવાબ મેળવી શકો. એક્ઝામ તમે આપી હોય તો તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે સમયની વેલ્યુ એક્ઝામમાં શું છે. માત્ર તમારે ક્વેશ્ચન સોલ્વ નથી કરવાનો, ક્વેશ્ચન ઝડપથી સોલ્વ કરવાનો છે, સ્પીડ મેટર કરશે. તેના પછીનો 10મો પ્રશ્ન જોઈએ. તો જુઓ આ કોષ્ટક આપ્યું છે. આ કોષ્ટકમાં શું છે? આ વિદ્યાર્થી છે, આ એના માર્ક છે 100માંથી. એના ઉપરથી આપણે પ્રશ્ન આપ્યો છે અને આપણે જવાબ મેળવવાનો છે. એકદમ ઇઝી ક્વેશ્ચન કે આમાંથી શું કીધું છે? ઉપરના કોષ્ટકના આધારે મીનાને ઉપર જણાવેલા વિષયોમાંથી કયા વિષયમાં A++ મળ્યું હોય. A++ કેને કહેવાય? તો એ પણ આપણે કહી દીધું કે 100 ગુણ આવ્યો હોય એને. તો
તો સિમ્પલ આપણે કહેવાનું છે કે મીનાને 100 ગુણ કેમ આવ્યા હતા. તો મીના ક્યાં છે પહેલાં એ જોઈ લઈ. તો જો આ મીના છે, તો આ મીનાના માર્ક છે. તો આમાં 100 માર્ક ક્યાં છે? અહીંયા છે. શેમાં છે? પ્રાણીશાસ્ત્ર. તો બીજો આપણો જવાબ. તેના પછી જોઈએ આ પણ જુઓ ડીઆઈનો ક્વેશ્ચન છે વળી. તો આમાં પણ આપણે S1 2 3 4 5 આ 5 રાજ્ય આપેલા છે. એમાંથી શું કીધું છે? ભાગ લેનારાની સંખ્યા એક સ્પર્ધાની અંદર. તો S2 S3 ને S5માં ભાગ લેનારની સરેરાશ સંખ્યા કેટલી હોય? તો કેટલા થઈ જશે? તો જો S2 એટલે 390, S3 એટલે 510 અને S5 એટલે 437. તો આ બંનેનો સરવાળો 900 થઈ જશે અને એમાં 437 ઉમેરીએ તો 1337. સરેરાશ કીધો છે એટલે ભાગ્યા 3 થઈ જશે. તો 3 તો 3 ચોકા 12, વળી 1 વધે એટલે 13 એટલે 3 ચોકા 12, 17 એટલે 3 પચા 15, 20 વધે એટલે 3 છક 18, 3 છક 18. તો 445.66 એટલે 445.67 બીજો આપણો જવાબ થઈ જશે. સ્પીડમાં કરવાનું મેટર કરશે. આમાં મારે આટલી વાર લાગે, એક્ઝામમાં તમારે આટલી વાર ન લાગવી જોઈએ. કે તમારે જેટલી થાય એટલી ગણતરી મનમાં કરવાની છે. હવે જુઓ આમાં આપણે શું કીધું છે? 6 છોકરા છે, તેને ઊંચાઈ સાથે સરખાવવામાં આવે છે. અહીંયા હું 6 જગ્યા રાખું, 1 2 3 4 5 ને 6 આવી રીતે રાખીએ કે આમ ઊંચાઈ વધતી જશે. આ વિદ્યાર્થી સૌથી ઊંચો અને આ સૌથી નીચો હોય. હવે શું કીધું છે? જેની ઊંચાઈ માત્ર N અને L કરતાં જ ઓછી છે. એટલે કે બે જ વિદ્યાર્થી છે જે કરતાં ઊંચા હશે. બાકી બધા તો શું કીધું છે એમાં જુઓ આપણે N અને L. એટલે N ને L હશે ને એના કરતાં જ માત્ર ને માત્ર એ બે કરતાં જ જેની ઊંચાઈ ઓછી છે. તો અહીંયા જે આવે કેમ કે બે જ વિદ્યાર્થી છે એ કેવી રીતે હોઈ શકે? N અને L. અહીંયા L અને N આડાવડા કોઈ પણ રીતે હોઈ શકે. તેના પછી જોઈએ એમની ઊંચાઈ P કરતાં વધુ અને K કરતાં ઓછી છે. તો અહીંયા તો L ને N આડાવડા હશે. અહીંયા પેલું કીધું હતું તેના ઉપરથી કેમ કે જેની ઊંચાઈ N અને L કરતાં જ ઓછી હતી તો N ને L જ અહીંયા આવી શકે. તો MP એ અહીંયા ક્યાંક હોઈ શકે. તો શું કીધું છે? એમની ઊંચાઈ P કરતાં વધુ પણ K કરતાં ઓછી છે. તો અહીંયા જ આવી જશે એમ. જેની ઊંચાઈ P કરતાં વધારે હોય અને K કરતાં ઓછી હોય. પછી શું કીધું છે? કોઈ પણ બે વિદ્યાર્થીની કોઈ પણ બે છોકરાની ઉંમર સરખી નથી, ઊંચાઈ સરખી નથી. Lની ઊંચાઈ K કરતાં ઓછી છે. તો જો Lની ઊંચાઈ છે તે K કરતાં Lની ઊંચાઈ K કરતાં ઓછી નથી. હા, આમ પણ તો આપણે ખ્યાલ આવી ગયો કે K છે તેના કરતાં Lની ઊંચાઈ વધારે જ હોય અને સૌથી ઊંચો પણ L નથી. તો L અહીંયા આવી ગયો, સૌથી ઊંચો N થઈ ગયો. આ આપણો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. સૌથી નીચું કોણ છે? તો સૌથી નીચું તો P જ છે. તો ત્રીજો આપણો જવાબ આવી જશે. તેના પછી જોઈએ જો આવા પણ પ્રશ્ન મેં તમને વ્યવસ્થિત રીતે કરાવ્યા હતા. આમાં શું થશે? જો આ જે ખંડ આપ્યો છે ને તે જ ખંડને આપણે 4 વખત અહીંયા કણે આવી રીતે આમ કરી નાખશી. આવું મેં તમને સમજાવ્યું હતું. હવે અહીંયા જે છે તેનું ઉલટું પ્રતિબિંબ અહીંયા આવી જશે. અહીંયા પ્રતિબિંબ હોય તેવી રીતે અને એ બંને પ્રતિબિંબ હોય તેવી રીતે ઉપર આવી જશે. તો આમાં આપણે જોઈએ તો જો શું આપણે કેવી રીતે આપેલ છે? તો આ શૂન્ય, મોટું અને નાનું. તો આ બાજુ પણ આવી રીતે જ આવી જાય આમ કેમ કે પ્રતિબિંબ છે એટલા માટે. આ નજીક આવશે, આ દૂર થશે ને અહીંથી દૂર થશે. તો એ જ વસ્તુ અહીંયા કણે આ રીતે આમ આવી જશે ઉપર. એવું કેમાં છે? આમાં જોઈએ આપણે તો જો પહેલો ઓપ્શન છે આ રીતે છે, આમ આવી ગયું. એનું જ પ્રતિબિંબ અહીંયા કણે આપણે જોઈએ તો જો આ બને છે તેવું જ અહીંયા છે, આ બને છે તેવું જ અહીંયા છે ને આ બને છે તેવું જ અહીંયા છે. એટલે પહેલો ઓપ્શન આવી જશે. બીજા કેમ ઓપ્શન નહીં આવે જોઈએ આપણે તો જો અહીંયા કણે વર્તુળ છે તો બે જ વર્તુળ છે, વચમાં અહીંયા 4 વર્તુળ થવા જોઈએ જેમ કેમ કે 2 વખત વાળેલ છે. એટલે આમાં જોઈએ તો 5 વર્તુળ છે એટલે આ પણ ન થાય. આમાં 4 વર્તુળ છે પણ જો એની દિશા બદલી ગઈ. આપણે આ લાઇનમાં આમ આપેલું હતું જો અહીંયા આવી રીતે આમ લાઇનમાં આપેલ છે. અહીંયા કણે છે ને આ આડાવડા આપેલ છે. અહીંયા પણ જો આમ લાઇનમાં ક્યાંય નહીં આવે એટલે આ પણ નહીં આવે. તો પહેલો આપણો જવાબ આવી જશે. તેના પછી વળી ડીઆઈનો પ્રશ્ન એ જ ડીઆઈ છે. જો આમાં ડીઆઈ એક ડીઆઈના એક કરતાં વધારે પ્રશ્ન હોય એ પણ દૂર હોય એવું પણ બની શકે. તો એક્ઝામમાં તમારે એ પણ ધ્યાન રાખવાનું છે. ચલો આ ડીઆઈ તો ઇઝી છે. તમારે સિમ્પલ મોસ્ટ ઓફ તમને એવા જ પ્રશ્ન આવી શકે જેમાં તમારે આગલા ડીઆઈની જરૂર ન પડે. પરંતુ ઇનકેસ તમને કેસલેટ ડીઆઈ આપે તો તે તમારે સોલ્વ કરીને તે રફ શીટમાં એવી રીતે સાચવવાનું છે કે આગળ તેનો પ્રશ્ન આવે તો કોઈ પ્રોબ્લેમ ન પડે. મોટાભાગે એવું નહીં આવે કેમ કે પ્રશ્ન અલગ અલગ આપેલા છે. તો જેમ કે આ પ્રશ્ન છે તેમાં આપણે આગલા પ્રશ્નમાંથી કાંઈ ડેટાની જરૂર નથી. આમાં જો તમને એવું આપ્યું કે 5-6 ક્વેશ્ચન માર્ક હોત ને રેશિયો આપેલો હોત ને એવું બધું હોત તો તમે માનો કે પૂરો ડીઆઈ સોલ્વ કર્યો હોત તો તે આગળ પ્રશ્ન આવે
5 પ્રશ્ન પછી પણ તમારાથી સોલ્વ થઈ જવું જોઈએ. આમાં આપણે જોયું 14મો પ્રશ્ન આવ્યો, આગળનો પ્રશ્ન 13મો નહોતો, આ જ ડીઆઈનો પ્રશ્ન. તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. આમાં આપણે શું કીધું છે કે આ કોષ્ટકના આધારે નીતાને ઉપરનામાંથી કયા વિષયમાં A+ મળ્યો હોય. A+ એટલે શું? સોરી, A-. A- એટલે શું? 70 કરતાં વધુ પણ 80 કરતાં ઓછા ગુણ મળ્યા હોય. તો સૌથી પહેલાં કેની વાત છે? નીતાની. તો નીતા ક્યાં છે? અહીંયા. આ નીતા આવી ગઈ. હવે 70થી વધુ, આ નથી, આ નથી, આ નથી, આ નથી, 80 કરતાં ઓછા, આ નથી, આ છે. જુઓ શેમાં? પ્રાણીશાસ્ત્ર. એટલે બીજો આપણો જવાબ આવી જશે. તેના પછી જોઈએ તો જુઓ, આ ફરીથી આપણે જે સંબંધવાળું આવી ગયું કે આ બંને એકબીજા સાથે સંબંધ ધરાવે છે, આ બંને ધરાવે છે, એવી જ રીતે આ બંને ધરાવશે. આમાં શું કરવાનું છે? આપણે ખાસ લોજિક લગાડવાનું છે. તો જુઓ, 196 અને 583 વચ્ચે કંઈક સંબંધ છે. એ જ સંબંધ 341 અને 1018 વચ્ચે છે. હવે હું જોઉં તો મને ખ્યાલ આવે કે જુઓ, આના કરતાં આ રકમ છે ને ઓલમોસ્ટ 3 ગણા જેવી છે. કારણ કે 200નું 3 ગણું 600 થાય. તો આ પણ 3 ગણા જેવી છે. હા, આ પણ ઓલમોસ્ટ 3 ગણા જેવી થાય છે. તો આના 3 ગણા આપણે કરીએ. જો કંઈ બંને વચ્ચે સોલ્યુશન આવે તો ઠીક છે, નકર આપણે કોઈ પણ બીજું લોજિક જોવાનું છે. જેમ કે ડબલ પ્લસ અડધી રકમ, એવું પણ બની શકે. આનો ડબલ કર્યો હોય ને અડધી રકમ એમાં એડ કરી હોય, બીજું પણ કંઈ હોય. તો આપણે જોઈએ તો જો 196ના પહેલાં 3 ગણા આપણે કરીએ તો કેટલા થઈ જાય? 6 તરી 18, 9 તરી 27 ને 28, વધી પડી 2, 3 ને 2 5, 588. જે આપણે આની સાથે સંબંધ ધરાવી શકે છે. કેટલા થાય? તો 583. આમાંથી 5 માઇનસ કરીએ એટલે થાય. તો એ જ વસ્તુ જો આમાં હોય તો આપણી આ વસ્તુ સાચી. નકર આપણે બીજી રીતે જોવું પડે કે બીજી કઈ રીત છે. તો આના 3 ગણા કરીએ તો કેટલા આવે? 3, 4 તરી 12, વધી પડી 1, 3 તરી 9 ને 10, 1023 આવ્યા. તો 1018 ને 5 23. તો સેટિસ્ફાઈ થાય છે. શું થાય છે કે આ રકમ રહી એમાં 5 ઉમેરો તમે તો આની 3 ગણી રકમ થઈ જાય. એવી જ રીતે આમાં પણ થાય છે. તો આ પણ એવું જોઈએ કે 628માં 5 ઉમેરી તો આની 3 ગણી રકમ થાય. તો 3x બરાબર 628માં 5 ઉમેરો તો કેટલા થાય? 633 થાય. તો એક્સની વેલ્યુ કેટલી થાય? 3 વડે ભાંગી એટલી થાય. તો કેટલી આવશે? 211. 211 એટલે ત્રીજો આપણો જવાબ આવી જશે. તેના પછી જોઈએ, જુઓ આમાં શું કીધું છે? કેટલા પ્રકરણમાં પુસ્તક છે? આમાં પુસ્તક એટલે શું છે? બુક. આ રાઉન્ડ. અને પ્રકરણ એટલે શું થશે? ચેપ્ટર. એટલે કે આ. હવે આ બંનેમાં સમાન હોય તે આપણે જોવાનું છે. તો બંનેમાં સમાન ક્યાં હશે? તો જુઓ, ત્રિકોણ અને વર્તુળ વચ્ચે આ 48 આવે છે અને 26 આવે છે. તો 26 ને 48 કેટલા થશે? 40 ને 20 60 ને 8 ને 14 એટલે 74. એટલે કે પેલો આપણો જવાબ. આમાં એવું પણ કહી શકે તમને કે બુક અને ચેપ્ટર હોય પરંતુ પેજ ના હોય. જુઓ, હું તમને એક સમજાવું. આમાં આ જ પ્રશ્નમાં આપણે એવું કીધું હોત કે બુકને ચેપ્ટર હોય પણ પેજ ન હોય તો શું આવે? તો બુકને ચેપ્ટર તો બને છે પણ પેજ ન હોય તો ખાલી આ જ આવે છે. તેવી રીતે એમ કીધું હતું કે ત્રણેય હોય તેવા તો 48 આવે. એવી રીતે કોઈ પણ આપણે જોવાનું છે, એના પ્રમાણે આન્સર દેવાનો છે. રકમ સમજાવવી ખાસ જરૂરી છે. હવે જો આ પ્રશ્ન એવો બ્લડ રિલેશનનો, મેં તમને પહેલાં જ જે વિડીયોમાં કીધું હતું કે બ્લડ રિલેશન પણ બહુ મહત્ત્વનું છે. એના પ્રશ્ન એક્ઝામમાં આવશે જ. તો જુઓ શું કીધું છે? આપણે નીચે અહીંયા લખતા જઈએ. એ બીની માતા છે. તો આ બી છે, તેની માતા અહીંયા કણે એ છે. મહિલાને માઇનસ વડે અને જેન્ટ્સને આપણે પ્લસ વડે દર્શાવતી જેથી આપણે ઇઝી રહીએ. બી એ સીના પિતા છે. તો જો અહીંયા સી આવી ગયો નીચે અને બી પિતા છે એટલે પ્લસ વડે દર્શાવ્યું. સી એ ડીનો ભાઈ છે તો એ ડી આવી ગયું. સી ડીનો ભાઈ છે. ડી એ ઈનો પતિ છે તો અહીંયા કણે ઈ આવી જશે. આ પ્લસ કેમ કે પતિ છે એટલે પુરુષ અને આ મહિલા એટલે સ્ત્રી, કપલ છે એટલે સી વડે લખીએ તો આપણે ખ્યાલ આવે. પછી જોઈએ કે ઈ એ એફની બહેન છે તો અહીં એફ આવી જશે. અને સીના, તો આમાં પ્રશ્નમાં આપણે શું કીધું છે? સીના પિતાની માતા કોણ છે? તો જો આની તો કાંઈ જરૂર જ નથી. આપણે સી છે, સીના પિતા બી થઈ જશે, એની માતા એ થઈ જશે. બાકીની વસ્તુ તો એમનેમ જ આપણે આપેલી છે તો એ આપણો જવાબ આવી જશે. પ્રશ્ન તમારે બ્લડ રિલેશનના આવી રીતે જ સોલ્વ કરવાના છે કે આ રીતે તમારે ચાર્ટ બનાવતો જવાનો. જે તમને કન્ડિશન આપી હોય એ મુજબ ચાર્ટ બનાવતો જાઓ એટલે ઇઝીલી તમને જવાબ મળી જશે. ક્યાંય તમારે ગોટાવાનું નથી. જો તમે કંઈક ઉલટું સમજી લીધું, ડી એ ઈના પતિ છે એની જગ્યાએ ઈ એ ડીના પતિ છે એવું તમે સમજી લ્યો તો ગમે તેમ મહેનત કરો જવાબ નહીં આવે, ટાઈમ વેસ્ટ થશે. જુઓ તેના પછીનો પ્રશ્ન કે આ પ્રમાણે કઈ જોડી સમાન છે? આવા પ્રશ્નોમાં પણ તમારે ખાસ રકમ વાંચવાની છે. આમાં એમ પણ કહી શકાય કે કઈ જોડી સમાન નથી.
તો એક ખાસ રકમ વાંચવી જરૂરી છે. તમે સમાન છે એમ વાંચી લ્યો, પહેલો જ ઓપ્શન જુઓ સમાન થાય છે, ટીક કરી નાખો, પછી ખબર પડે કે અડધો માર્ક ગયો. તો તે ખાસ જરૂરી છે. હવે આ અને આ વચ્ચે જે રિલેશન છે તે આ બંને વચ્ચે રિલેશન છે, એવું જ રિલેશન આપણે શોધવાનું છે. તો વહેલામાં વહેલી તકે વધારેમાં વધારે 5 સેકન્ડની અંદર તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ છે ને તે આની ઉલટી રકમ છે. જુઓ અહીંથી તમે જુઓ તો 842879 એ જ વસ્તુ અહીંયા છે. આમાં પણ એવું જ છે, આની ઉલટી રકમ અહીંયા આપેલી છે. તો આપણે એવી રીતે જોઈએ તો જો 2 અહીંયા આપેલ છે, 1 5 9 8 2 તો પહેલો જ ઓપ્શન આવે છે. આપણે આગળ જોઈએ તો અહીં 7 7 નથી, 8 6 નથી, અહીંયા 6 બંનેમાં નથી આવતા, અહીંયા પણ 4 અને 3 નથી આવતા. તો પેલો એક જ ઓપ્શન આવે છે. સિમ્પલ છે મિત્રો, પેપર ઇઝી છે. મેં તમને જે પેપર કરાવ્યું તેના કરતાં ઘણું ઇઝી પેપર છે. તો જેને એ મોક ટેસ્ટ સોલ્વ કરી હશે ને તેને રિઝનિંગમાં ચોક્કસ ફાયદો થયો હશે. તો હજી પણ હું તમને કહું છું મિત્રો, જે મારા રિઝનિંગના પ્રેક્ટિસ પેપર હતા તે 4 પ્રેક્ટિસ પેપર અને મોક ટેસ્ટવાળો વિડીયો જોજો. તમને ખાસ આગળના જે પરીક્ષા આવવાની છે તેમાં પણ ખાસ ઉપયોગી થશે. અને આ વિડીયો જે હું સોલ્વ કરાવું છું ને એ પણ તમને આગળ ઉપયોગી ચોક્કસ થશે. એમાં આટલા ઓથેન્ટિક પ્રશ્ન બીજે ક્યાંય ના મળે આપને. તો જો આ બંને વચ્ચે તફાવત કેટલો છે? તો 7નો છે. આ બંને વચ્ચે કેટલો તફાવત છે? તો 43 ને 9 52 એટલે 9નો છે. આ બંને વચ્ચે તફાવત જોઈએ, જો અહીંયા આગળ આપણે જોઈએ તો કેટલાનો થયો? 11નો થયો, ઘટતા જાય છે. 7 9 11 તો પછી શું આવે? 13. જેમ કે 9 ના હોત ને તો આપણે અવિભાજ્ય સંખ્યા રહેત, પણ 9 આપેલ છે તો એકી સંખ્યા બધી છે. તો આપણે શું થયું? 32માંથી 13 ઘટાડવાના છે. તો 32માંથી 12 ઘટાડીએ તો 20 આવે, તો 19 થાય 13 ઘટાડીએ એટલે પેલો આપણો જવાબ આવી જાય. તેના પછી જોઈએ વળી પાછી શ્રેણી આવી. તો આમાં આપણે જોઈએ તો જુઓ 95 ને 81 કેટલા? 14નો ડિફરન્સ છે. અહીંયા સિમ્પલ જોતા ખ્યાલ આવી જાય કે ડિફરન્સ જ છે. મેં તમને નંબર સિરીઝ જે હમણાં કરાવી હતી ને તેમાં તો ઘણા બધા તમારે જોવું પડતું હતું કે આમાં ગુણાકાર છે, ડિફરન્સ છે, વર્ગ છે. આમાં એક્ઝામમાં પૂછવાનું છે ને તે ઇઝી પૂછાણા છે, કેમ કે સિમ્પલ ડિફરન્સ છે. જો આમાં જુઓ તમે 68 થી 81 વચ્ચે 13નો ડિફરન્સ છે, 56 થી 68 વચ્ચે 12નો ડિફરન્સ છે, અહીંયા 11નો ડિફરન્સ છે. તો 10નો ડિફરન્સ આવે તો 35 આપણો જવાબ આવી જાય. તેના પછી જોઈએ તો જો વળી પાછો આ તે પ્રશ્ન એવો જે આપણે આગળ જોયો તો એ જ પ્રશ્ન. તો એ પ્રશ્ન મુજબ આપણે જોઈએ તો આમાં શું કીધું હતું? તમામ 6 વિષયોને સાથે મળીને સંયમે કુલ કેટલા ગુણ મેળવ્યા હશે? તો સંયમ છે, અહીંયા ભૂલથી સંયમ લખાઈ ગયું છે, પણ તમને ખબર પડી જાય કે આ એક જ છે ઓપ્શન. હવે તેનો ટોટલ આપણે શોધવાનો છે કે આ 6 વિષય મળીને તેનો ટોટલ કેટલો થશે. તો ટોટલ કરવા માટે શું થાય? બધાનો સરવાળો કરવો પડે. પરંતુ તમારે એક્ઝામમાં સ્માર્ટ વર્ક કરવાનું છે, સરવાળો કરવાની જરૂર આપણે નથી. કેમ કે જો 1 2 3 ને 4 ચારેયમાંથી એક પણ યુનિટ ડિજિટ સેમ નથી. યુનિટ ડિજિટ જો પહેલા ડિજિટ સેમ હોત તો સરવાળો કરવો પડે. આમાં તમે પહેલો નંબરનો સરવાળો કરો એટલે ખ્યાલ આવી જાય. તો જો 0 0 એ 9 9 + 5 કરો તો કેટલા થાય? 14 થઈ જશે એટલે 4 આવી ગયો. 4માં 8 ઉમેરો તો કેટલા થાય? 12 એટલે 2 આવી ગયા. 2માં 3 ઉમેરો તો 5 થાય, એટલે કે 525 જ આપણો જવાબ આવે. પહેલા એક નંબર ઉપરથી જ આપણે ખ્યાલ આવી ગયો, કેમ કે ચારેય અલગ અલગ છે. એટલે અહીંયા કણે આપણે માની લ્યો કે 515 આપ્યું હોત અહીંયા, તો આપણે પૂરો સરવાળો કરવો પડે, પણ એવું નથી આપ્યું તો પૂરો સરવાળો કરવાની જરૂર નથી. પહેલા નંબર ઉપરથી જ આપણે ખ્યાલ આવી જાય. તેના પછી જોઈએ નીચેના વિકલ્પ છે ને તે વિકલ્પ એકબીજાને બંધ બેસતા હોય ને તે આપણે શોધવાનું છે. તો જો 18 સામે 180 આપેલ છે, 41 સામે 418 આપેલ છે, 52 સામે 526 આપેલ છે. તો જો એ પ્રમાણે આપણે જોઈએ ને તો જો આ 18 છે તે 18 પ્લસ અહીંયા કણે 0 એડ થઈ ગયો, આમાં 41 પ્લસ 8 એડ થઈ ગયા, આમાં 52 6 એડ થઈ ગયા. તો હવે જુઓ એના પ્રમાણે છે ને 61 છે તો 61 જ આવશે, તેમાં 8 એડ થઈ ગયા, તો 61 આપણો પહેલો જ છે. તો જવાબ 61 આવશે. પરંતુ આ લાસ્ટ ડિજિટ છે ને તે કેવી રીતે આવ્યો, તેની પાછળની કોઈ લોજિક છે કે એમનેમ આવ્યું, તે જોતાં તો એવું જ લાગે છે કે લાસ્ટ ડિજિટનું કોઈ લોજિક નથી. આ જ રીતે તમારે શોધવાનું હતું તો જવાબ તો 61 જ આવી જશે. મે બી બની શકે કે લાસ્ટ ડિજિટનું પણ કંઈ લોજિક હોય, મારા ધ્યાનમાં ના આવ્યું હોય તો એવું બની શકે. પરંતુ મને એટલી આપને જોતાં જ ખ્યાલ આવી જાય કે જો આ રીતે બધામાં આપણે જોઈએ તો પણ આ રીતે 61 જ જવાબ આવવો જોઈએ, તો આપણો પહેલો જવાબ આવશે. જો એના સિવાય લાસ્ટ ડિજિટ છે
કે 6 તો બરાબર, 8 ક્યાંથી આવ્યો, 6 ક્યાંથી આવ્યો, તેનું કોઈ પર્ટિક્યુલર રિલેશન હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. તેના પછીનો પ્રશ્ન જોઈએ. જો 9 અને 63, હવે 9 ને 63 વચ્ચે શું સંબંધ છે? તો 9 ગુણ્યા 7 63 થાય. હવે એવું બની શકે કે બધાય આપણે 7 વડે ગુણ્યા હોય, તો 16 ને 7 વડે ગુણતા આટલા નથી થતા. તો જો 16 ને 224 સાથે શું સંબંધ થાય? તો જો મેં તમને કીધું હતું કે ગુણાકાર તમારે ઓછામાં ઓછા 30 સુધી કરવાના છે. ગુણાકાર કરો તો તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જાય કે 16 ગુણ્યા 14 કરવા પડે આપણે. કેમ કે જો ડાયરેક્ટ તમે જુઓ તો 160 તો 16 ગુણ્યા 10 થઈ ગયા, તો આમાંથી 160 બાદ કરો તો કેટલા? 84 વધે. નહીં સોરી, 160 એટલે 40 ને 20 60 એટલે 64 વધે, 16 ચોકા 64 થાય. તો 10 ને 4 14 થઈ ગયા, એટલે 16 ગુણ્યા 14 આવી ગયા. તો શું થયું? આમાંથી 2 માઇનસ, આમાંથી 2 માઇનસ થયું. એવી રીતે તો એવી રીતે આપણે જોઈએ તો પહેલી રકમ ગુણ્યા એને -2 એટલે 5, આવી રીતે પહેલાંમાં થાય આપણે. તો 7 - 2 કરી ત્યાં 5 આવી જાય. 7 × 5 = 35, તો 40 આપેલ છે તો આ નહીં આવે. 8 છે તો 2 - કરો 6, તો 8 × 6 = 48 આવવો જોઈએ, નહીં આવે. 3 છે તો એને -2 એટલે 1, તો 3 × 1 = 3, તો આ જવાબ આવી જશે. આમાં જોઈએ તો 6 - 2 એટલે 4, તો 6 × 4 = 24 આવવું જોઈએ, તો આ પણ ન આવે. તો ત્રીજો આપણો જવાબ આવી જશે. તેના પછી જોઈએ, આ પણ જો બ્લડ રિલેશન છે. તમે નંબર સિરીઝ, બ્લડ રિલેશન, પછી આ જે આકૃતિવાળા પ્રશ્ન અને ડીઆઈ, આ 4 વસ્તુના જાજા પ્રશ્ન આવ્યા છે. તો આમાં આપણે જોઈએ તો જો આના પ્રમાણે એલનો એક્સ સાથે શું સંબંધ છે? તો જો સૌથી પહેલાં આપણે એ જોવાનું છે, એલ અને એક્સ આ બંનેનો સંબંધ જોવાનો છે. તો પૂરેપૂરી રકમ આપણે જોવાની છે. તો જો A@B એટલે શું થાય? એ બીની દીકરી છે. તો એવી જ રીતે ડોલર એટલે શું થાય? એ બીની બહેન છે. તો આનો સંબંધ આની સાથે આપેલ છે. તો આવા પ્રશ્નમાં આપણે શું કરવાનું? પાછળથી ચાલુ કરવાનું, આગળથી નહીં કરવાનું. શું કામ? તો હું તમને કહું. જો સૌથી પાછળ શું આપેલું છે આપણે? N%L. ટકા એટલે શું થાય? અહીંયા આપણે જોઈએ તો જો પર્સન્ટેજ એટલે એ બીનો પતિ છે, તો NLનો પતિ આવ્યો, તો L એનો પતિ N આવી ગયો, પ્લસ માઇનસ. જો આપણે આનું રિલેશન આપ્યું છે કે આ આગળનું છે ને તે પાછળ સાથે શું સંબંધ ધરાવશે, તો આપણે પાછળથી સોલ્વ કરીને તો હંમેશા ઇઝી રહેશે. આમાં આપણે જો એમ કીધું હોત ને, આ જ વસ્તુ આપણે આગળથી આપી હોત કે BAનું આ રિલેશન ધરાવે છે, તો આપણે આગળથી ઇઝી પડે. તો આ આપણે ખબર પડી ગઈ. તેના પછી શું આપ્યું છે? N એન્ડ કે, એન્ડ એટલે પિતા, તો શું થઈ જશે? એનના પિતા કે છે. જો અહીંયા કણે હું લખું, અહીંયા L અને N આવી ગયું, આ માઇનસ પ્લસ અને સી. હવે એનના પિતા કે છે, તો આવી રીતે આપણે ડાયરેક્ટ લખી શકીએ. જો આપણે આકૃતિ દોરવામાં સહેલું રહેશે. એટલે એ બીની દીકરી છે, એટલે કે કેની દીકરી વાય છે, તો આની બહેન થઈ ગઈ. અહીંયા કણે વાય સિસ્ટરનો એસ કરી નાખું. પછી શું કીધું છે કે ડોલર, ડોલર એટલે શું થઈ જશે? બહેન. તો શું થઈ ગયું? આપણે વાયની બહેન એક્સ છે, તો એક્સ અહીંયા આવી ગયું, માઇનસ. તો આના ઉપરથી એલનો એક્સ સાથે શું સંબંધ ધરાવે છે? તો જો એલનો એક્સ સાથેનો સંબંધ શું આવશે? તો એલનો સંબંધ કીધો છે એક્સ સાથે. એક્સ સાથે એલનો શું સંબંધ થાય? તો જો આ તેની, કેમ કે આ પણ સિસ્ટર છે, તો એન તેની સિસ્ટર થઈ ગઈ, તો આ તેનો ભાઈ થઈ ગયો. આની બહેન જોઈ, એનની બહેન વાય છે, ના પુરુષ છે, તો ભાઈની પત્ની, ભાઈની પત્ની એટલે ત્રીજો ઓપ્શન આવશે. જો એલનો એક્સ સાથે સંબંધ ધરાવે એટલે શું હોય? આપણે કે એક્સ સાથે એલ શું સંબંધ ધરાવે છે, તો જેની સાથે કહીએ ને એનું રિલેશન ગોતવાનું. તો એક્સનું રિલેશન શું આવ્યું? એક્સનો ભાઈ એન થઈ ગયો ને તેની પત્ની એલ આવી ગઈ, એટલે ત્રીજો આપણો જવાબ આવી ગયો. આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. જો કોઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. તેના પછીનો પ્રશ્ન જોઈએ તો જુઓ, આ આકૃતિ આપેલી છે અને આ આકૃતિ ઉપરથી આપણે છે ને રોટેશન કર્યા વગર ક્યાં સમય છે તે જોવાનું છે. હું થોડુંક ઉપર લઈ લઉં. જુઓ, હવે આ છે તે આ 4માંથી ક્યાં સમય છે? તો જો આ રીતનું જે આપણે આપેલ છે, આ તે આમાં ક્યાંય નથી, આમાં ક્યાંય નથી, આમાં પણ ક્યાંય નથી, અહીંયા જ છે. જુઓ, બાકી આખી આકૃતિ પણ આ રહી, આમ આમ અને અહીંયા કણે ઉપર આવી રીતે, અને આ. તો ચોથો આપણો જવાબ આવી જશે. તેના પછી જોઈએ તો જુઓ શું છે કે આ આપણે આકૃતિ આપી છે, તેના પછી શું આવશે? લોજિક તમે દોડાવતા જાઓ તો શું થાય છે? જો પહેલાં 1 સ્ટાર હતો, 2 સ્ટાર થયા, 3 થયા, તો 4 સ્ટાર આવવા જોઈએ. તો આમાં 1 2 ને 3 છે, પ્લસ અહીંયા કણે સ્ટાર નહીં પણ પ્લસ, તો આનું આવે. આમાં પણ 3 છે, આમાં 4 છે ને આમાં 4 છે, તો આ બેમાંથી એક ઓપ્શન આવશે.
પછી શું છે, જો લીટી ઘટતી જાય છે, બરોબર, બેની જગ્યાએ એક લીટી છે તો એ પણ બંનેમાં છે. લીટી ક્યાં છે, ઉપરની કે નીચેની? તો આપણે જુઓ ઉપરથી લીટી ઓછી થતી જતી હતી. પહેલાં સૌથી ઉપર ગઈ, પછી ગઈ, વળી ઉપરની ગઈ, તો ઉપરની લીટી જશે, તો નીચેની લીટીવાળો આ જવાબ આવશે. આપણે જુઓ આ છે ને, અહીંયા કણે આમ લીટી હોય તો આપણે ઉપરની લીટી ઓછી કરવાની થાય કે ઉપરથી લીટી ઘટતી જાય છે બધામાં, તો આપણો ત્રીજો જવાબ આવી જશે. તેના પછી જોઈએ પ્રશ્નમાં, પ્રશ્ન તરીકે 1 અને 2 આપેલ છે. તો બસ આપણે જે જોયું હતું ડેટા સફિશિયન્સી કે 1 ને 2 આપેલ છે, કેના ઉપરથી જવાબ મળશે? જવાબ શું શોધવાનો છે? સ્માર્ટ. સ્માર્ટ કેવી રીતે લખે? તો યુ આર અને સ્માર્ટ આપેલ છે. બીજામાં રોહિત વોઝ સ્માર્ટ આપેલ છે. તો જો યુ આર અને વોઝ ને રોહિત તો નહીં, તો સ્માર્ટ અને સ્માર્ટ એક જ કોમન છે, એટલે બંને મળીને આ બંનેમાંથી જે કોમન હશે તે સ્માર્ટનું સિમ્બોલ થઈ જાય છે. મની કેન બાય યુરો સોલ્ડ મની, તો મની કોમન છે, સ્માર્ટનું કોડિંગ મની થાય. કેવી રીતે આપણે ખબર પડે? બંનેનું કરીને, તો 1 અને 2 બંને પર્યાપ્ત છે. બીજો આપણે જવાબ આવી જશે, કે બંને મળીને જ આપણે જવાબ મળે છે. તેના પછી જોઈએ વળી જો આ બ્લડ રિલેશન, લોહીના સંબંધ, લોહીનો સંબંધ તો નથી, પરંતુ આ આપણે સૌથી નાનું કોણ છે તે શોધવાનું છે. આપણે નાનું મોટું હતું તે, તો જો રાની છે, અહીંયા હું લખું તે સાયના કરતાં મોટી છે, તો અહીંયા સાયના આપણે લખી નાખીએ. પછી શું કીધું છે? સાયના મનીતા જેટલી ઉંમરની નથી, એટલે કે સાયના કરતાં પણ અહીંયા મનીતા પણ મોટી છે. અહીંયા આપણે મનીતા લખી નાખીએ, તે સાયના કરતાં મોટી છે. રાનીને મનીતામાં કોણ મોટું છે તે આપણે ખબર નથી, પણ આપણે તમથી સૌથી નાનું જ શોધવું છે. તો આ બંને કરતાં સાયના નાની છે, તો આ બંને તો અમથો જવાબ નથી થવાનો. તો જો મનીતા અને રાની આ બંને જવાબ નહીં આવે, કેમ કે એના કરતાં સાયના નાની છે. હવે જોઈએ તો રાજી મનીતા કરતાં મોટી છે, તો આ મનીતા કરતાં રાજી મોટી થઈ ગઈ, તો ઓટોમેટિક સાયના કરતાં પણ મોટી થઈ ગઈ, તો રાજી પણ જવાબ ના આવે, તો સાયના જ આપણું જવાબ થઈ ગયું. તો પેલો આપણો જવાબ આવી જશે. તેના પછીનો પ્રશ્ન જોઈએ. તો જો આમાં શું કીધું છે આપણે, કે એ બી રેખા દર્શાવવામાં આવે તો નીચેનામાંથી કઈ છે તે આકૃતિની છબી છે? આ એ બી છે. નીચે આપણે જે વોટરવાળા જે કરતા ને, કે નીચે પાણી હોય તો પાણીમાં પ્રતિબિંબ શું હશે, એક્ઝેક્ટ તે જ છે, પણ નીચે આપણે અરીસો મૂક્યો છે. તો આપણે જોઈએ તો જો આ 4 છે, આ 4ની અંદર અહીંયા કણે જે છે તેનું ઉલટું આવી રીતે થઈ છે, આ જે છે તેનું ઉલટું આવી રીતે થઈ જશે, આ જે છે તેનું ઉલટું આવું નહીં થઈ. જુઓ આ બંને સેમ છે, આ બંને એકબીજાના ઉલટા નથી. આ કેમ દિશા બદલી ગઈ? તેમ આની પણ દિશા આ રીતે ઉલટી થઈ જવી જોઈએ, તો પહેલો નહીં આવે. આમાં આપણે જોઈએ તો જો આ જે છે તેની દિશા બરોબર છે, આની દિશા અહીંયા બરોબર છે, આ જે છે તેની દિશા અહીં બરોબર છે, આની દિશા અહીંયા બરોબર છે. આ 4 બરોબર છે, આવી રીતે હોવો જોઈએ. જુઓ આમાં પણ છે, આમાં પણ તેવી રીતે છે. હવે વચ્ચેની દિશાની વાત છે, તો વચ્ચે કેવી રીતે છે તે જોવાનું છે આપણે. તો જુઓ આ જે છે તે આ રીતે આમ આવશે, તો આ નથી એવી રીતે, આ બરોબર છે બંનેમાં છે. આમાંથી આ રેખા હોય, નીચે પાણી હોય તો આવી રીતે આમ થઈ જાય, તો એ જ છે રેખા, આ બંનેમાં બરોબર છે. આ બાજુ આપણે જોઈએ તો જો 1, 2, 3 ને 4 રેખા છે, જે આમાં એક આડી રેખા છે તેવી અહીંયા નથી. જો હું ઉપર આ ડ્રો એકવાર કાઢી નાખું એટલે ખ્યાલ આવે. જો આ બંને તો આપણે અમથાઈ નહોતા, જો આ બંને તો આમ પણ આપણા જવાબ નહોતા આવતા, પહેલો ને ચોથો. હવે જો આ જે રેખા છે ને 1, 2, 3 ને એક આડી રેખા, તો આડી રેખા ને 1, 2 ને 3 આમાં જુઓ તો 2 રેખા ઉપર આપેલ છે. આવું ક્યાંય ક્રોસ આ જે છે એવું અહીંયા ક્યાંય નથી. અહીંયા જો આ જે ક્રોસ આવી ગયું ને તેવું આવતું જ નથી, તો આ પણ નહીં આવે. બીજો આપણો જવાબ આવી જશે. સિમ્પલ છે મિત્રો. તેના પછી જોઈએ પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે. તો આમાં પણ તમે જુઓ તો ઉપર 1 ચોરસ થયું, 2 થયા, 3 થયા, તો 4 ચોરસ. આમાં 4 ચોરસ છે તો આવી શકે, આમાં 5 છે, આમાં પણ 4 છે ને આમાં 5 છે. હવે લાઈન ઘટતી જાય છે, આમાં જેટલી લાઈન હતી તેના કરતાં આમાં ઘટી, તેના કરતાં આમાં ઘટી, તેના કરતાં આમાં ઘટી, તો ઓલરેડી લાઈન ઘટવી જોઈએ તો એક જ લાઈન આવવી જોઈએ, તો આમાં 2 લાઈન છે, નહીં આવે. આ જ આપણો જવાબ થઈ જશે. તેના પછીનો પ્રશ્ન જોઈએ તો જો એ બી છે, વળી પણ દર્પણવાળો પ્રશ્ન આવ્યો. આ દર્પણ પ્રમાણે શું જવાબ આવે તે આપણે જોવાનું છે. તો જો આપણે થોડોક નાનો કરીએ એટલે પ્રશ્ન જોઈ શકીએ. તો જુઓ હવે આ દર્પણ છે, આ બાજુ અહીંયા કણે આવે, તો જો આ જે દિલ છે ને અહીંયા કણે આપણે કરીએ ને, તો જો આ જે દિલ છે ને તે આ બાજુ આમ આવી જાય, આવી રીતે આમ.
બરાબર. અને આ જે છે ને તે આનાથી ઉલટી બાજુ આવી જાય. તો આમાં આપણે જોઈએ તો જો આ નથી, કેમ કે આમાં આપણે જો આ જે દિલ છે તે મીણબત્તીની આ સાઈડ છે, તો મીણબત્તીની પેલી બાજુ દિલ આવી જવું જોઈએ, આ બાજુ અહીંયા આવવું જોઈએ. જો અહીંયા દિલ આવવું જોઈએ. જે નથી આવતું તો આ નહીં આવે, આ પણ નહીં આવે, આ બંને આવશે. જો આમાં છે અહીંયા દિલ, અને ચોથો વિકલ્પ છે ને તેમાં પણ છે. જુઓ ચોથા ઓપ્શનમાં પણ અહીંયા દિલ આપેલ છે, આમાં પણ આપેલ છે. પરંતુ બંનેમાં ડિફરન્સ શું છે? આમાં મીણબત્તી સળગે છે અહીંયા કણે, અહીંયા નથી સળગતી અહીંયા. તો આમાં આપણે જોઈએ તો જો મીણબત્તી કેવી છે, જો મીણબત્તી અહીંયા સળગી રહી છે, ફ્લેમ આપેલી છે. તો ફ્લેમ ક્યાં આપી છે? આમાં ચોથામાં, જો અહીંયા કણે આપેલી છે. તો આ આપણો જવાબ આવી જાય છે. આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. તેના પછીનો પ્રશ્ન જોઈએ તો જો આવરી ડેટા સફિશિયન્સીનો પ્રશ્ન છે. પી અને ક્યુનો સંબંધ, બ્લડ રિલેશન વાળો ડેટા સફિશિયન્સીનો પ્રશ્ન. તો જો પીનો ક્યુ સાથે કેવો સંબંધ હશે? તો પી એસ સાથે લગ્ન કર્યા છે. પહેલો આપણે ઓપ્શન જોઈએ. સૌથી પહેલા પ્રમાણે શું થાય? પી એસ સાથે લગ્ન કર્યા છે, બરાબર. તો આ બંને કપલ થઈ ગયા. પછી શું કીધું છે? ક્યુ એ જે પીની બહેન છે. જે એટલે કોણ આવશે? એસ. એસ છે તે કોણ છે? ક્યુની બહેન છે. આ ક્યુ તેની બહેન એટલે એસ. તો એની બહેન હોય તો આ તેના પતિ થઈ જશે. હવે શું કીધું છે? પીનો સંબંધ ક્યુ સાથે કેવો સંબંધ હશે? તો ક્યુ સાથે પીનો કેવો સંબંધ હશે? તેની બહેનના પતિ. તો પહેલા ઉપરથી આપણે જવાબ મળી જાય છે. હવે બીજો જોઈએ. બીજામાં શું કીધું છે? કે એલ સાથે લગ્ન કર્યા છે. અહીંયા આપણે બીજો ઓપ્શન લખીએ. કે એલ સાથે લગ્ન કર્યા એટલે કે અને એલ કપલ થઈ જશે. જે પીનો એકમાત્ર પુત્ર છે, કોણ? તો પીનો એકમાત્ર પુત્ર થઈ જશે એલ. તો અહીંયા ઉપર અહીંયા કારણે હું પી લખી નાખું, બરાબર. એલ પુરુષ અને સ્ત્રી, અને ક્યુ એ સ્ત્રી છે. તો આમાં તો કંઈ ક્યુની વાત છે નહીં. તો આના ઉપરથી નહીં ખબર પડે. જો આમાં આપણે એમ કીધું હોત ને કે ક્યુનો પી સાથે કેવો સંબંધ છે, તો આપણે બીજા વિકલ્પની જરૂર પડે. એ કેના માટે? કે ક્યુ સ્ત્રી છે એના માટે, કે તે ભાઈ પણ હોઈ શકે અને બહેન પણ હોઈ શકે એસની. પરંતુ આમાં તો એવું છે નહીં. આમાં તો આપણે શું કીધું છે? ક્યુનું પીનો ક્યુ સાથે સંબંધ હતો. તો પીનો ક્યુ સાથે શું સંબંધ થાય? તો તેની બહેનના પતિ. તો તે આપણે મળી જાય માત્ર એક ઉપરથી, માત્ર બે ઉપરથી નથી મળતું. તો બંને વિધાનની જરૂર નથી, પરંતુ માત્ર એક પર્યાપ્ત છે. ક્યાં આવશે? અહીંયા. પ્રશ્ન માત્ર એકનો ઉપયોગ કરીને આપી શકાય, પણ બેનો ઉપયોગ કરીને જવાબ આપી શકાય નહીં. તેના પછી જોઈએ તો વળી પાછો બ્લડ રિલેશન વાળો પ્રશ્ન છે. તો જો શું છે? આપણે ચાર્ટ દોરતો જવાનો છે એટલે ઓટોમેટિક આપણે સમજાતું જશે. તો જો બી અહીંયા આપેલ છે, તેની માતા એ આપેલ છે, એટલે અહીંયા માઇનસ આપણે કરી નાખીએ. બી એ સીનો પુત્ર છે, તો બી છે એ સીનો પુત્ર છે, અને સી આવી જશે, તેના પિતા થઈ જશે. આ માતા છે એટલે ઓટોમેટિક આ કપલ થઈ ગયું, અને તેનો પુત્ર એટલે આ પણ પુરુષ થઈ ગયો. સી એ ડીનો ભાઈ છે, તો અહીંયા ડી આવી જશે. તેની બહેન કે ભાઈ કોઈ પણ હોઈ શકે. ડી એ ઈની બહેન છે, તો ઈની બહેન ડી આવી ગઈ, તો માઇનસ થઈ ગયું. આ પુરુષ સ્ત્રી કોઈ પણ હોઈ શકે. ઈ એફનું પતિ છે, તો અહીં પ્લસ આવી ગયું. એફ એટલે અહીં માઇનસ આવી ગયું, અને બે વચ્ચે સી આવી ગયો કપલનો. ઈ એ સાથે કેવો સંબંધ ધરાવશે? આ ઈ છે અને એ છે, તો ઈનો સંબંધ એ સાથે. તો એ સાથે શું સંબંધ આવે? જો તેના પતિ અને તેના પતિનો ભાઈ, કેમ કે આ તેની બહેનનો ભાઈ એટલે આનો ભાઈ ઓટોમેટિક થઈ ગયો. તો પતિનો ભાઈ એટલે કે બીજો આપણો જવાબ આવી જશે. તેના પછી જોઈએ તો જુઓ, આ પણ ડેટા સફિશિયન્સી જ છે. ડેટા સફિશિયન્સીમાં આમાં શું કીધું છે કે વસ્તુની છાપેલી કિંમત શું છે? છાપેલી કિંમત આપણે નથી શોધવી. છાપેલી કિંમત આપણે કયા ડેટા ઉપરથી મળી શકે ને, આપણે માત્ર ને માત્ર એ જ શોધવાનું છે. તો જો પહેલો ઓપ્શનમાં શું કીધું છે કે છાપેલી કિંમત 25% ડિસ્કાઉન્ટ આપ્યા પછી વેચાણ કિંમત 600 છે. તો જો વેચાણ કિંમત આપણે મળી ગઈ. આપણે ખબર છે કે છાપેલી કિંમત ઉપર ડિસ્કાઉન્ટ આપી 25% ડિસ્કાઉન્ટ આપણે આપી દઈએ તો વેચાણ કિંમત કેટલી થઈ જાય? છાપેલી કિંમતના 75% થઈ જાય. તો 75% છાપેલી કિંમત આપણે મળી ગઈ. 75% બરાબર આપણે મળી ગયું, તો 100% તો મળી જ જાય. એટલે કે પેલો ઓપ્શન છે ને તેના ઉપરથી આપણે જવાબ મળી જશે. તો બીજો ઓપ્શન જોઈએ. જો વસ્તુની છાપેલી કિંમત ઉપર વેચવામાં આવે તો પડતર કિંમત પર કમાયેલો નફો 60%, એટલે કે 300 રૂપિયા થાય. તો જો આમાં આપણે ઘણું બધું કહી દીધું. પેલું શું કે નફો કેટલો થયો?
તો 60%, અને એ 60% બરાબર કેટલો? 300 રૂપિયા. એટલે 60%ની વેલ્યુ મળી ગઈ. તો 100%ની વેલ્યુ આપણે મળી જાય. 100%ની વેલ્યુ કેટલી થાય? તો આના ઉપરથી 500 થઈ જાય, આપણે ખબર પડી જાય. આપણે શોધવાની નથી, આ તો હું તમને સમજાવવા માટે શોધું છું. અને 100% એટલે શું થઈ જાય? મૂળ કિંમત થઈ જાય. તો આ તમને મળી ગઈ મૂળ કિંમત. હવે મૂળ કિંમત મળી ગઈ, 60% નફો છે એ ખબર છે, તો 160% કિંમત તમે શોધી નાખો તો એ શું મળી જાય? વેચાણ કિંમત મળી જાય. અને આપણે શું કીધું છે? વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત, કેમ કે છાપેલી કિંમત ઉપર જ આપણે વેચીએ છીએ. અહીં આપણે આપેલ છે છાપેલી વસ્તુને છાપેલી કિંમતે વેચવામાં આવે. છાપેલી કિંમતે વેચો તો શું થઈ ગયું? છાપેલી કિંમત વેચાણ કિંમત સેમ થઈ ગઈ. તો વેચાણ કિંમત એ જ છાપેલી કિંમત થઈ ગઈ. તો બીજાથી પણ મળી ગયું, પહેલાંથી પણ આપણે મળી ગયું. પહેલાંમાં તો સિમ્પલ હતું, વેચાણ કિંમત આપેલી છે, ડિસ્કાઉન્ટ આપેલું છે, તો એના ઉપરથી આપણે છાપેલી કિંમત મળી જાય. બીજામાં પણ આપણે શું કીધું છું? 60% નફો આપેલો છે, એના ઉપરથી 60% નફો હોય તો 100% એ મૂળ કિંમત મળી જાય, 160% વેચાણ કિંમત મળી જાય. વેચાણ કિંમત છાપેલી કિંમત હતી. તો 1 અથવા 2, ત્રીજો ઓપ્શન 1 અથવા 2 એકલાનો ઉપયોગ કરીને જવાબ આપી શકાય. તો આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. તેના પછી જોઈએ તો જો વળી પછી આ સિમ્બોલવાળો પ્રશ્ન આવ્યો, એકદમ સિમ્પલ. આવા પ્રશ્ન છે ને બધાને આવડતા હોય. આ પ્રશ્ન સોલ્વ કરવો ઇમ્પોર્ટન્ટ નથી એક્ઝામમાં. હવે જો આ સિમ્બોલની જગ્યાએ તમે ઉપરનું મૂકો અને જવાબ આવે, આવું તો ઉતાવળથી ભૂલ થઈ જાય તો અલગ વાત છે, બાકી કોઈથી ભૂલ ન થાય. મેટર એ છે કે તમે 10 સેકન્ડમાં કરો છો, 5 સેકન્ડમાં કરો છો કે 1 મિનિટમાં કરો છો, એ મેટર કરે. આવા પ્રશ્ન તમારે જો આવી નાની રકમ હોય ને તો ગુણાકાર લખવાની પણ જરૂર નથી, ડાયરેક્ટ તમને મનમાં થઈ જવું જોઈએ. અહીંયા હું તમને સમજાવવા માટે લખું તો 5, આર એટલે શું કીધું છે? ગુણાકાર 3, ક્યુ એટલે શું આપેલું છે? -2, પી એટલે શું આપેલ છે? +21, એસ એટલે શું આપેલ છે? ભાગાકાર 3, 3 × 21, 15 -2 + 7. તો 7માંથી 2 વહી જાય એટલે 5 વધે, તો 15 ને 5 20, એટલે ત્રીજો આપણો જવાબ આવી જાય. તેના પછી જોઈએ જો આ આવ્યા સિલોક્સવાળા પ્રશ્ન. શું છે? તો આવા પણ મેં તમને આગળ સમજાવ્યા હતા પ્રશ્ન, કે આપણે વેન ડાયાગ્રામ દોડવાનો છે, તેના ઉપરથી જવાબ મળી જાય. તો વેન ડાયાગ્રામ આપણે દોડીએ તો તમામ બાઇક બસ છે, તો કેવી રીતે? આવી રીતે આપણે દર્શાવવાનું થાય. જો આ થઈ ગયા બાઇક, બધાય બાઇક બસ આવી ગઈ, આવી રીતે આપણે દર્શાવી શકીએ. પછી શું કીધું છે? કોઈ બાઇક કાર નથી, તો તેને આપણે આવી રીતે દર્શાવીએ. અહીંયા આપણે દર્શાવીએ આમ, અને તે બંનેનું શું છે? આ બાઇક અને કાર. જો કોઈ બાઇક કાર નથી પણ બસ કાર હોઈ શકે, તેનું કાંઈ આપણે ખબર નથી. હવે તારણ કયા સાચા છે તે આપણે જોવાનું છે. તો જો તમામ બસ બાઇક છે, તો જો તમામ બસ બાઇક તો ન થાય. બધાય બાઇક બસ છે, કેટલીક બસ બાઇક હોઈ શકે, કેમ કે જો અહીંયા કણે આ બસ છે, કેટલીક બસ એવી પણ હોઈ શકે કે કાર ના હોય, તો પહેલો જવાબ ન આવે, તેને ચેકી નાખીએ આપણે. તમામ કાર બસ છે, તો જો કારને બસને આપણે કાંઈ ખબર નથી, તમામ કાર બસ હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. તો અહીંયા આપણે એમ કીધું હોત ને કે તમામ કાર બસ હોઈ શકે, તો હોઈ શકે, પણ છે એવું ડેફિનેટ કન્ડિશન નથી, તો આ જવાબ ખોટો થાય. જો તમામ કાર બસ હોઈ શકે તો હોઈ શકે, તો 1 અને 2 કોઈ પણ અનુસરતો નથી, તો પહેલો આપણો જવાબ થઈ જાય. તમને એમ થાય કે કોઈ નથી અનુસરતું તો આપણી ભૂલ થઈ હશે, તો પ્રેક્ટિસ હોય તો તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જાય કે એ જ આપણો જવાબ છે. જીપીએસસીમાં જેમ આવતું હોય છે ને આપેલા પૈકી એક પણ નહીં, અને તે જવાબ પણ હોય, તો તે ડિફિકલ્ટ છે. જવાબ આવી જાય તો તમને કોન્ફિડન્સ આવી જાય કે 15 છે, 15 જવાબ મારો બી. પણ જ્યારે એક પણ નહીં જવાબ આવે ને, તેના માટે 2 વસ્તુ થઈ શકે, તમારી ભૂલ પણ હોય, તો તે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો જો આમાં આપણે કેવી રીતે, આ 1, આ 2 અને 3 કઈ રીતે આપેલ છે? કોઈ આર બી નથી, આ બંને વચ્ચે કાંઈ પણ સંબંધ નથી, ને કોઈ બી એ નથી, આ બંને વચ્ચે કાંઈ સંબંધ નથી. આ બંને વચ્ચે કાંઈ પણ સંબંધ હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે, ક્વેશ્ચન માર્ક. હવે શું કીધું છે? કેટલાક એ આર નથી, કેટલાક એ આર નથી, આપને નથી ખબર એ બંને વચ્ચે સંબંધ, તો ન આવે. કેટલાક આર બી છે, તો આર ને બી તો છે જ નહીં, તો કેટલાકનો તો કાંઈ સવાલ જ નથી. તો આ પણ એક પણ અનુસરતું નથી, એટલે ત્રીજો આપણો જવાબ આવી જાય. તો તેના પછી જોઈએ આમાં શું કીધું છે 38મા ક્વેશ્ચનમાં. જો આપેલ 2 પૂર્ણ સંખ્યાના સ્થાનની અદલાબદલી, આપેલ 2 એટલે 8 અને 2, તે બંનેની અદલાબદલી કરી તો કયું સમીકરણ સાચું નહીં હોય? જો મેં તમને આગળ કીધું હતું કે ઘણામાં એવું પૂછશે કે નહીં હોય, આપણે શું કરી? પહેલો ઓપ્શન જોઈ આવે છે, ઉલટું કરી નાખી,
નહીં હોયની જગ્યાએ હોય તમે સમજો તો બંનેમાંથી આવતું હોય તો એક પણ નહીં કરી નાખો, એક પણ નહીં હોય તો બંને કરી નાખો, બે હોય તો માત્ર એક કરી નાખો, માત્ર એક હોય તો માત્ર બે કરી નાખો. તો રકમ વાંચવી ખાસ જરૂરી છે મિત્રો. એક્યુરેસી મેટર કરે. 40માંથી તમે 30 જ ક્વેશ્ચન ભલે એટેમ્પ કરો, 30 સાચા હોય તો તે વ્યાજબી વસ્તુ કહેવાય. 8 અને 2ની અદલા બદલી કરવાની છે ને, તો 5 + 6 - 2 × 4/8. 8 8 1 આવી જશે. 6 અને 5 11 - 1 એટલે 10. તો 10 = 10 તો અનુસરે છે. તો પહેલું તો અનુસરે છે, આપણે તો નહીં અનુસરે એ જોવાનું છે. બીજું જોઈએ આપણે તો 4 / 6 × 9 + 8 - 2. તો જુઓ આમાં તમે જુઓ તો 2 દુ 4, 2 તરી 6, 3 તરી 9 થઈ જાય, 3 દુ 6, 6 ને 8 14 - 2 એટલે 12 આવવા જોઈએ. 11 આપેલ છે તો બીજું અનુસરતું નથી એટલે માત્ર 2 એટલે પેલો આપણો જવાબ આવી જશે. તેના પછી જોઈએ તો જો આ જૂથ આપેલા છે બે, આગળ જોઈએ એવી રીતે તે જ જૂથ આવી રીતે અનુસરતા હશે. જોતાં આપણે ખ્યાલ આવે કે જો આ બંનેનો હું સરવાળો કરું 38 ને 32 તો કેટલા થાય 70. તો 70માં 30 ઉમેરીને તો 100 થાય, તો 32 ઉમેરીને તો 102 થાય. એવી જ રીતે આ બંનેમાં કરી હોઈ શકે કે બધામાં 32 એડ કરવાના હોય. 32 આ રકમ છે તો આ રકમ એડ કરવાની હોય. તો આ બંનેનો સરવાળો કરીએ આપણે એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. તો આ બંનેનો સરવાળો થશે 45 + 17 એટલે 62. 62માં કેટલા ઉમેરી તો આટલા 79 થાય. તો 62 ને 10 72 અને 7 79 એટલે 17. એટલે કે આ સંખ્યા ઉમેરવાની. મતલબ શું થયું, આ સંખ્યાનો ડબલ કરીને એમાં બીજી સંખ્યા ઉમેરવાની. જો એ હોય અને બી હોય ને તો a × 2 + b આવી રીતે આપણને પહેલો જવાબ મળે છે. તો આમાં પણ આપણે એવી રીતે જોઈએ તો જો સૌથી પહેલાં તો હું યુનિટ ડિજિટ જ જોઈશ, પહેલો ડિજિટ જ જોઈશ. 9 દુ 18 એટલે 8, 8 ને 9 કેટલા થાય 8 દુ 16 ને 1 17, સાતડો આવવો જોઈએ તો એકડો આવે છે, ન આવે. શું કામ મહેનત કરવી આપણે આટલી જલ્દી ખબર પડી જતી હોય તો. આના ડબલ આપણે કરીએ તો 8 આવે, 8 ને 2 10 થાય, 8 ન આવે. 7નું ડબલ કરું તો 7 દુ 14 એટલે 4 થાય, 4 ને 3 7 આવી શકે. 3નો ડબલ કરીએ તો 3નો ડબલ 6 થાય, 6 ને 8 14 આવી શકે. હવે આ બંને પાછળ મહેનત કરાય તો આમાં આપણે જોઈએ તો 7 દુ 14 + 53, 5 ને 3 સોરી 4 ને 3 7 અને 5 ને 1 6 67. આ આપણો જવાબ છે. આ આપણે જોઈએ 13 દુ 26 ને 18 તો 74 તો ના જ થાય. તો ત્રીજો આપણો જવાબ આવી જશે. તેના પછીનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ વેનાકૃતિ પુરુષ ભાઈ અને ડૉક્ટર વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ ધરાવશે? તો જુઓ આપણે 3 વસ્તુ છે. એક તો પુરુષ, ભાઈ અને ડૉક્ટર. હવે ડૉક્ટર છે ને એ ભાઈ પુરુષ હોય ના હોય તેની વાત તો અલગ જ છે. તો સૌથી પહેલાં હું એક વર્તુળ આ રીતે દર્શાવું. જો આ ડૉક્ટરનું વર્તુળ થઈ ગયું, ઠીક છે. આ પુરુષને ભાઈમાં શું છે કે જે ભાઈ હોય તે પુરુષ હોય જ, સ્ત્રી તો હોય નહીં. કોઈ પણ સ્ત્રી છે તેનો ભાઈ હોય કે કોઈ ભાઈનો બીજો ભાઈ હોય એ પુરુષ જ હોય. તો એની ઉપર આવી રીતે આવી જશે આમ. અને ત્રીજું કેવી રીતે આવશે, આ બંનેને લઈને આમ આવી રીતે થઈ ગયું. અને આપણે કઈ રીતે દર્શાવી શકીએ તો જુઓ આ ભાઈ, આ પુરુષ અને આ ડૉક્ટર આવી રીતે દર્શાવી શકીએ. કેમાં એવું આવે છે તો આમાં જુઓ ત્રીજામાં, ત્રીજું એ જ છે આ ભાઈ, પુરુષ ને ડૉક્ટર. તો ત્રીજો આપણો જવાબ થઈ જાય છે. તો આ આપણા રિઝનિંગનું આ પેપરનું સોલ્યુશન હતું. હજી હું બીજા પેપરના સોલ્યુશન પણ લઈ આવીશ. એના માટે સૌથી પહેલાં તમે મને કોમેન્ટમાં જણાવો કે તમને ઉપયોગી થયું કે ના થયું, આમાં તમને સમજાણું કે નહીં. અને જો તમને ઉપયોગી થયું હોય તો તમારા મિત્રો સુધી શેર ચોક્કસ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.